શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ વડોદરા શહેરના નવયુવાન એક અનોખી રીતે સેવાકીય કાર્ય કરી રહ્યા છે, સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, ભંડારો કરી રહ્યા છે. અમરનાથ ટ્રસ્ટ દ્વારા પહેલગામ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલથી આ યાત્રાની શરૂઆત થતી હોય ત્યારે અમરનાથ તરફ જઈ રહેલા તમામ જે મુસાફરો છે, તમામ જે યાત્રાળુઓ છે, તેઓને પહેલગામ પાસે જ્યાં ચેકપોસ્ટ હોય, જ્યાં રોકાણ થતું હોય અને ત્યાં જ ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જ આ યાત્રાનું આ એક વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં પ્રસાદી પણ આપવામાં આવશે. તમામ જે મુસાફરો છે, તમામ જે યાત્રાળુઓ છે, તમામ જે પ્રવાસ જતા દર્શનાર્થીઓ છે, તેઓને આ ભંડારાનો લાહો લેવા માટે તેઓએ એક અપીલ પણ કરી છે. શ્રીરંગ અમરનાથ ટ્રસ્ટ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ એટલે કે વડોદરાથી એક વિશાળ ભંડારાનું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલગામ પાસે કરવામાં આવ્યું છે. ચંદનવાડી રોડ પોલીસ સ્ટેશનની સામે આ એક વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેનુભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જ્યોતિન્દ્ર જોશી, હિરેન ખત્રી, ગિરીશ પટેલ, પ્રકાશ સારોલિયા, સંદીપ રાહુલકર અને ધ્રુવ અગ્રવાલ સાથે જ હાર્મેશ કહાર, જ્યાં અનેક વડોદરાના સેવાકીય પ્રવૃત્તિ કરતા આ યુવાનો છે, તેઓ દ્વારા 3 જુલાઈથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે લોકો છે, તમામ જે અમરનાથ જતા દર્શનાર્થીઓ છે, તેઓ આ ભંડારાનો લાહો પણ લઈ રહ્યા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય બોલે, ભારત માતા કી જય. શ્રીરંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સર્વને અમે વડોદરાથી આવીએ છીએ અને અહીંયા ગાડી ગૌરીશંકર મંદિરમાં અમારો લંગર લાગેલું છે. અમે સંપૂર્ણપણે તૈયારી કરી ચૂકી છે. દરેક યાત્રિકને નમ્ર વિનંતી છે, વધારેમાં વધારે યાત્રિકો આવો. અહીંયા ગાડી કંઈ પણ જાતનું પ્રોબ્લેમ છે નહીં. બીએસએફ, સીઆરપીએફ એ તમામ પ્રકારની સિક્યુરિટી એજન્સીઓ અહીંયા છે. કોઈ ભયનો માહોલ નથી. દરેક યાત્રિક આવો અને બાબાના દર્શન કરો એવી આપ સર્વને અપીલ છે. જય ભોલે, જય શંકર, જય ભોલે, હર મહાદેવ.